ખજૂરભાઈ ભગવાન નથી, ભંગાર છો ભંગાર. હું કહું છું હું એવું છે? અરે હું નથી કહેતો યાર, હું નથી કહેતો. પૂરો જોવો ફરી એમ, અને કમેન્ટોનો આજે વરસાદ વરસી જવો જોઈએ. મારા ખિલાફ મારો તો કીર્તિ ખિલાફ મારો તો જેમ કે તમે જે કરો કરો, પણ પૂરો જોવો. પૂરો જોયા વગર એક કમેન્ટ ના હોવી જોઈએ. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો યાર. ચેનલ ન હોય મારા મિત્રો ભલા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો જોજો, પછી કંઈક નિર્ણય લેજો. આને જરૂર નિર્ણય લેતા કીર્તિ કહી છે સાધના શીખવા કુંભ મેળામાં. સાધના શીખીને આવે એટલી જ વાર છે. બધા ગુજરાતીને કે બાટ લગાડ દો કે એક પણ ગુજરાતી કે સાધના હું શીખીને હું ફૂંક મારી બારી મેલું, જેનું મારામાં દુશ્મનો જેટલા એવું કે કીર્તિ પટેલ. કેવું લાગે છે મિત્રો? બધું ફાણી 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 ફાણી. અરે યાર કીર્તિ શું યાર પડી છે તે યાર. અને કુંભના મેળામાં તો સાધના જો પેલા ભગવા વસ્ત્રો ધારણ કરી જાય કીર્તિ પટેલ તે. કીર્તિ કીર્તિ શું બોલી રહી છું તું યાર? અને કાલે તો બાપા તમે નહીં મળો મિત્રો, નેટવર્ક નતું આવતું, બહાર જઈ પેટ્રોલ પુરાવા ગઈને ફોન વિડીયો બનાવી દીધો. તો એને આગળનું જો ભાઈ ચાલુ કરી દેજો, વેલકમ કરીને ચાલુ કરું છું. તો જોજો અને યાર લાઈક કરી લેજો, ચેનલને ન હોય માત્ર સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલે. અને મારા વાલા મિત્રો કમેન્ટનો વરસાદ વરસાયો છે, પાછું પડવાનું નથી આજે. આપણો ગુજરાતી કોઈ રહેવાનું છે કમેન્ટ વગર અને હા લાઈક વગર યાર. બહુ મહેનત ગઈ છે આ વિડીયોમાં. હા યાર આ ખોજલી થવા માંડી છે યાર. ખરેખર હા વહેલો ઉઠી ગયો, સોચું શું બનાવું. ફરી ખબર પડી કે આ તો ગઈ છે કુંભના મેળામાં, ખબર નહીં શું કરવા ગઈ છે યાર. મને એવું લાગે પાર્ટી મોનાલિસા માટે ગઈ. એવું લાગે તમને પાર્ટી? કેવું લાગે છે તમને? તમને જેવું લાગતું હોય એવું કમેન્ટમાં મને જણાવી દેજો યાર. કે અભયભાઈ માટે ગઈ, અભય માટે ગઈ હોય ને તોય યાર આ કમેન્ટમાં જણાવી દેજો. કારણ કે પાર્ટી ગઈ છે, કંઈક તો કારું દોરું કરશે અહીંયા. હું તજીને એવું લાગે છે તમને કેવું લાગે છે મિત્રો? કમેન્ટમાં જણાવો છો. પાછું પડવાનું નથી આપણે કમેન્ટોથી આજે. અને હા પાછી આવડે તો ગુજરાતમાં કેટલી શાંતિ છે. આ પાછી આવશે ને એટલે પાછું ચાલુ કરી દેશે. એટલે હવે પછીનો આ હવે વિડીયો સ્ટાર્ટ કરું ને એટલે જો વેલકમ કરીને જ કરું છું. અને આપણે હર હર મહાદેવ હું બોલીશ છું, ખબર છે? કંઈ નહીં તો હર હર મહાદેવ કરીને બે વસ્તુ લખી દેજો નીચે આમ નાના અક્ષરે કીર્તિ વિશે. આપણા ખજૂરભાઈ તો ભગવાન છે ભગવાન. કોણ કહે છે બંગાર? બંગાર કે એમના ગોવા ઉખેડી નાખું, યાદ રાખજો. તો એટલે જ કરશું કમેન્ટનો વરસાદ વરસ્યો આજે. ખજૂરભાઈ જોવા છે કે સંજય વાગલા વિડીયો બનાવ્યો ભાઈ, મસ્ત બનાવ્યો. એક પણ પાછું પણ લોન નથી મિત્રો. છેલ્લો ભાઈ બા આપણા ચાલુ કરું છું ફટાફટ. નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા. આજના વિલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આ સ્વાગત કરતા પહેલા એક બીજી વાત કહી દો કે આપણા એક ગુજરાતની વ્યક્તિ ગુમ થયેલ છે. એને ગુમ નહીં થયેલ, એની વ્યક્તિ એક ફેમસ થવા માટે ખજૂરભાઈને તો રમણ જમણ કરી જ નાખ્યું. અને ખજૂરભાઈની તો ભાજીપાલો કરી નાખ્યો. ખજૂરભાઈ તો ભંગાર છે ને ભગવાન નથી ને ભંગાર છે. અને તો 3000 ઘરોના પૈસા લીધા અમારા સમાજવાળા લોકો જોડે. અને અમારા સમાજવાળા લોકો જોડે પૈસા લઈને 3000 ઘરો પૂરા બનાવ્યા નથી. અને નામ એમનું આપે છે કે અમારા જેણે પૈસા આલ્યા એમનું તો નામ દેતા નથી કે છે. અને બીજું આ વ્યક્તિ કેમ ગઈ ખબર તમને થઈ? તમને કોઈને ખબર નથી યાર. સંજય વાઘેલાને ખબર પડી ગઈ છે. દિમાગ પેલું કહેવત છે ને યાર, ફિરોઝ ઈરાની પેલું નથી બોલતો કયું? હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી. આ એક કહેવત પાકી થઈ ગઈ છે મિત્રો. અને આ વ્યક્તિ ગઈ છે કેમ ખબર છે તમને? આ વ્યક્તિ તો એટલા માટે ગઈ છે, કાલે નીકળેલી ભગવો ધારણ કર્યો અને સાડી પહેરી ડ્રેસ ખબર નહીં દેખાતી તો કમ્પ્લેટ બ્યુટીફુલ દેખાતી હતી. પણ જ માની હરીશું એવું કહેતી હતી કે બહાર નીકળ્યા પણ એવું કહેતી હતી કે અંદર નેટવર્ક નથી, હું બહાર પેટ્રોલ પુરાવા આવી છું એટલે કે આ વિડીયો બનાવું છું અત્યારે કે. પણ અમને ખબર છે તું કેમ ગઈ છું નહીં, અમને બધી જ ખબર છે તું કેમ ગઈ છે. મિત્રો હું જાણું એ કઈ ખબર છે આ વ્યક્તિ કેમ ગઈ છે. અમારા ખજૂરભાઈની ફરી વાત કરું પણ આની વાત કરી લો પહેલાં. આ વ્યક્તિ એટલે ગઈ છે મિત્રો, તમે નહીં મળો બેટા તું સાઈડમાં આવી જા કે તું જ છે આવી જશ, મજા નહીં આવે વાતનું. એટલે તો અહીં બે જા સાઈડ સોન મળો મિત્રો. આ વ્યક્તિ એટલે ગઈ છે નહીં, પેલી છોકરી ખરીને પેલી આંખોવાળી જે ફેમસ થઈ ગઈ છે, જે રૂપાળી દેખાય છે, જેના મિલિયનમાં વ્યૂઝ આવે છે. હવે લાઈટ થયું તમને?
આ વ્યક્તિ મને એવું લાગે છે કે આ વ્યક્તિ મોનાલિસાને મળવા ગઈ છે મિત્રો. આ 100%ની વાત છે, કારણ કે મોનાલિસાના વ્યૂઝ તમે નહીં માનો. મોનાલિસા એટલે ફેમસ વ્યક્તિ. અને બીજા કોને મળવા ગઈ છે ખબર તમને? યોગી આદિત્યને નહીં મળવા ગઈ, કારણ કે યોગી આદિત્યને મળવાનું એને નસીબમાં નથી યાર. એમ થોડું મળાય યોગી અને જો આ તઈ જઈને ભાઈ મંત્ર તંત્ર શીખી ના છે મળો તો બધા બહુ સાધુઓ બધા વિદ્યાવાળા અહીંયા ભાઈ કંઈક શીખી જાય, ફૂક બહુ માર દે ભાવ કંઈક કરી બધે. તો બીજી વસ્તુ એવી છે આ વ્યક્તિ મને તો એવું લાગે પેલો અભય ખરો ને પેલા IIT વાળો, મુંબઈથી જે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, મુંબઈથી જે હાઈએસ્ટ ભણેલો માણસ છે ને, મોટી જે બોમ્બેની સ્કૂલ એ જે છે એમાં એડમિશન નહીં મળતું, એ વ્યક્તિ જે બાવો જે બની ગયો છે અત્યારે, જે સાધુ અને જે ફેમસ થઈ ગયો છે મિત્રો, મને એવું લાગે આ પાર્ટી ને એને મળવા ગઈ છે. કારણ ખબર છે? કારણ એ કે એના મિલિયનમાં વ્યૂઝ આવે છે અને મને જોઈએ ખાલી વ્યૂઝ. મને ખબર નથી પાકું, પણ આ વ્યક્તિ મને તો ડાઉટ જ જાય છે. અને આ થોડું શું કરશે, તોય જઈને પાછું જેવું તે બેસી નહીં રહે આ વ્યક્તિ. આ પાર્ટી જેવી તેવી નહીં, તો જઈને ખરી હંચા તો કરશે. આ તઈ જઈને શું કરશે કહું તમને. પેલું કુંભ મેળાનું બધું ઉતારી રહેશે, હારા બાવાનું એનો પાછો વિડીયો ઉતારશે. જેવી તેવી નહીં આવ્યા, એમનામ નહીં ગઈ, મફતમાં નહીં ગઈ. પૈસા બનાવવા તો બધા યાર ગમે તે કરી નાખે યાર. અને ખજૂરભાઈ પર આરોપ મૂક્યો છે. ખજૂરભાઈ ભગવાન નથી, ખજૂરભાઈ ભંગાર છે. અલી તું બોલું છું મને વાંધો નથી, પણ કોઈને બાપા આડે ધડ ના બોલીશ. એ માણસ ભગવાન છે, ભંગાર છે, તારે શું લેવા દેવા. અને વિધિને એનો અંગત મામલો છે મિત્રો, તમને ખબર જ છે અને મને ખબર છે. તો આ બધા લઠ્ઠામાં આ શું કામ પાડી દે છે? શું કહેવું છે તમારું? કમેન્ટો એટલી ઠોકી દો ઓના બાબતમાં ઓની જોડે મારો વિડીયો પહોંચી જવો જોઈએ. આ ફેમસ વ્યક્તિ જોડે એ ફેમસ છે, હું ફેમસ થવા નહીં માગતો, પણ આ ખરેખર આ વિડીયો પહોંચાડતો હતો. એટલે એને ખબર પડે કે સંજય વાઘેલાને ખબર પડી ગઈ છે કે કુંભ મેળા કેમ આવી ગયું, એટલે આગળ બધું વિડીયો ઉતારવા રહે ને કલ્ટી મારતા. અને એક વસ્તુ એ કહું યાર, બીજું જ્યારથી આ ગઈ છે ને ગુજરાતમાં કેટલી શાંતિ થઈ ગઈ છે. આમ એક કંઈ વિડીયો દેખાતો ને. કાલે મેં ચાલુ કર્યું ને આવી ગયું હો કે ભગવા કપડાં પહેરેલા, પેલા સાધુ સંતો કેવા પહેરે છે, ઓમ વાર ઓમ આગળ સાધુ સંતો કહીએ એટલી બધી હીરો એક્ટિંગ મારે, ઓમ આગળ વાર કાઢેલા અને પાછી બોલતી હતી. ઓ ના શું કરતી હતી? ઓ લુખાઓ ક્યાં તું અમને લુખાઓ કશું આ માણસ તું એવું માનતી હશે કે તું સાચી હું. મિત્રો એના પર મને ગુસ્સો નથી, પણ એક કહેવાનું વ્યક્તિ યાર પાછળ પડી જવાનું. ચલો એક માણસને સમજે, ખજૂરભાઈનું સમજો, ચલો ખજૂરભાઈ એને કંઈ કશું પણ તેલનું પાવ કાઢ્યું જ છે. તમને યાદ હશે કે તેલ લેવા જેવું, તારે શું લેવા દેવા. બીજું એ પત્યું અમારા રાજદીપસિંહ હિબડા પાછળ પડી ગઈ. રાજદીપસિંહ હિબડા હું આમ તેમ એ પછી કીર્તિદાન ગઢવી. કોઈ બાકી રાયસા નહીં આ વ્યક્તિ, કોઈ બાકી રાયસા નહીં. બધાય પર જો કાલ ઉઠીને મારો આ વિડીયો જોશે ને તો મારે ભાઈ બે ગારો બોલશે. જો મને ગાર બોલી ના ફેર હું એમ આ રીતે મેટરમાં હસીને તેને હું એનો વિડીયો એવો બનાવીશ તે અમે. તો મિત્રો આ કહેવાનો મારો અર્થ એ જ કે ત્યાં આવું બધા કેમ કરે છે યાર. આ કમેન્ટમાં જણાવજો. કમેન્ટ એટલી બધી વરસાવો ને તો મને ખબર પડે કે આ સંજય વાઘેલા કંઈક છે. તો મિત્રો મીડિયા આટલો વિડીયોમાં તો અત્યારે આટલું જ, પણ વધારે ફરી પાછો કંઈક કહીશ, કંઈક બનાવીશ વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા મિત્રો હોય એ, અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં, અને બધા મિત્રોને શેર કરી દો કારણ કે મારો વિડીયો એનું જોડે પહોંચી જાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.